वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। તો ભક્તો, ગયા વખતના પ્રવચનમાં ભગવાન શ્રીમદ નારાયણના રૂપની અંદર ઔજ્જવલ્ય, સૌંદર્ય અને લાવણ્ય આ ગુણની ઉપર આપણે થોડી વાત જે છે એ શ્રવણ કરી। હવે આજે એ જ પરમાત્માના રૂપની અંદર યૌવનત્વ, સૌગંધ્ય, સૌકુમાર્ય અને માધુર્ય આ ગુણની ઉપર આપણે થોડી વાત શ્રવણ કરશું। એ પહેલા એક બહુ જ મહત્વની વાત જે છે એ તમને સંભળાવી દઉં। પરબ્રહ્મ પરમાત્મા જે છે એ આચાર્ય રામાનુજ પ્રમાણે અર્થાત કે વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે સજાતીય અને વિજાતીય ભેદથી રહિત છે, પરંતુ એ પરબ્રહ્મ પરમાત્માની અંદર સ્વગત ભેદ છે। વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓ એવું કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ દ્વિવિધ ભેદથી રહિત છે, અર્થાત કે સજાતીય અને વિજાતીય ભેદથી રહિત છે, પરંતુ એની અંદર સ્વગત ભેદ છે। જ્યારે આદિ જગતગુરુ શંકરાચાર્યજી એવું કહી રહ્યા છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ત્રિવિધ ભેદ રહિત છે, અર્થાત કે સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદ શૂન્ય છે। ત્યારે રામાનુજાચાર્યજીનું કહેવું એવું છે કે નહીં, પરબ્રહ્મ પરમાત્મા જે છે એ દ્વિવિધ ભેદ શૂન્ય છે। સજાતીય ભેદ શૂન્ય એટલે શું? તો સજાતીય ભેદ એટલે કે તે જાતિના પદાર્થનો તે જાતિના અન્ય પદાર્થ સાથે ભેદ, જેમ એક ગાયનો બીજા ગાયની સાથે ભેદ હોય તેમ એક ગાય જે છે એ બીજી ગાયથી ભિન્ન છે। તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતે ચેતન તત્વ છે। ચેતન તત્વ તરીકે જીવાત્મા પણ છે, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ચેતન જીવાત્માથી સંપૂર્ણપણે ભિન્ન છે। કારણ કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ નિત્યમ વિભુ છે, જ્યારે જીવ જે છે એ નિત્ય અણુ છે। પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સર્વતંત્ર સ્વતંત્ર છે, જ્યારે જીવાત્મા જે છે એ માયાથી બદ્ધ છે। આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ચેતન જીવાત્માથી ભિન્ન છે। બંને ચેતન છે, છતાં પણ બંને વચ્ચે ભેદ છે। એટલે પરબ્રહ્મ પરમાત્મા જે છે એવો સજાતીય ભેદથી રહિત છે। હવે આપણે વિજાતીય ભેદની વાત કરીએ। વિજાતીય ભેદ એટલે શું? તો વિજાતીય ભેદ એટલે ગાયનો ભેંસ થકી ભેદ। ગાય જે છે એ ભેંસ કરતા ભિન્ન છે। તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ચેતન તત્વ છે, ત્યારે સામે માયા જે છે એ માયા જડ તત્વ છે। એટલે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ એનાથી ભિન્ન છે। એટલે પરમાત્મા જે છે એ વિજાતીય ભેદ શૂન્ય થઈ જાય છે। સ્વગત ભેદ એટલે શું? તો એક વસ્તુમાં એક અંગનો બીજા અંગ સાથે
ભેદ, જે પ્રમાણે ગાયના શિંગડાનો ગાયની પૂંછડી સાથે ભેદ હોય, આને કહેવામાં આવે છે સ્વગત ભેદ. રામાનુજાચાર્યજી કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ દ્વિવિધ ભેદ શૂન્ય છે, એની અંદર સ્વગત ભેદ છે. પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ચિદ અને અચિદના શરીરી છે, અને ચિદ અને અચિદ જે છે એ પરમાત્માનું શરીર છે. પરબ્રહ્મ પરમાત્માનું ચિદ અને અચિદ શરીર હોવા છતાં પણ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ એનાથી વિલક્ષણ છે. કારણ કે જીવ જે છે એ અલ્પજ્ઞ છે, પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સર્વજ્ઞ છે. જીવ જે છે એ અણુ છે, અને પરબ્રહ્મ પરમાત્મા જે છે વિભુ છે. માયા જે છે એ જડ છે, જ્યારે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ચેતન છે. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માના શરીરથી પરબ્રહ્મ પરમાત્માનો ભેદ થઈ જાય છે. અર્થાત કે શરીર અને શરીરી એ બંને અપૃથક હોવા છતાં ચિદ અને અચિદ એ પરબ્રહ્મ પરમાત્માનું શરીર છે, અને પરબ્રહ્મ પરમાત્મા એના શરીર છે. શરીર અને શરીરી એ બંને જણા અપૃથક હોવા છતાં પણ એ શરીર અને શરીરીની અંદર ભેદ છે. કારણ કે શરીરી જે છે એ સંપૂર્ણ શરીરના નિયામક છે, શીશી છે અને સ્વામી છે. જ્યારે ચિદ અને અચિદ જે પરમાત્માનું શરીર છે એ પરમાત્મા દ્વારા નિયામ્ય છે, પરમાત્માના શેષ છે. એટલે રામાનુજાચાર્યજી એવું કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ દ્વિવિધ ભેદ શૂન્ય છે, પરંતુ એમની અંદર સ્વગત ભેદ છે. આદિ જગતગુરુ શંકરાચાર્યજીનું કહેવું એવું છે કે બ્રહ્મ જે છે એ ત્રિવિધ ભેદ રહિત છે. બ્રહ્મ જે છે એ સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદ શૂન્ય છે. સ્વગત ભેદ વિશે આચાર્ય શંકર એવું કહે છે કે બ્રહ્મ જે છે એ જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞપ્તિ માત્ર છે. બ્રહ્મ જે છે એ જ્ઞાતા નથી. એનું જે જ્ઞાતાપણું જે છે એ કલ્પિત છે. જ્યારે રામાનુજાચાર્યજી કહી રહ્યા છે કે નહીં, એમનું જ્ઞાતાપણું જે છે એ સ્વાભાવિક છે, અને શ્રુતિ ભગવદી જે છે એ પોતાના સ્વમુખે બ્રહ્મનું જ્ઞાતાપણું જે છે એ સિદ્ધ કરે છે. મંત્રા બોદ્ધા વિજ્ઞાનાત્મા પુરુષ. અહીં બોદ્ધા કહીને શ્રુતિ ભગવદી એવું કહે છે કે બ્રહ્મ તત્વ જે છે એ જ્ઞાતા છે, અને એમનું એ જ્ઞાતાપણું જે છે એ પણ સ્વાભાવિક છે. કારણ કે શ્વેતાશ્વેતર ઉપનિષદની અંદર સ્પષ્ટ રૂપે શ્રુતિ ભગવદી કહે છે કે સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા છે. આ શ્રુતિ સ્પષ્ટ રૂપે બ્રહ્મનું જ્ઞાતાપણું જે છે એ સ્વાભાવિક કહે છે. એટલે શંકરાચાર્યજીનો એ મત જે છે એ મૌલિક મત છે, સ્વતંત્ર મત છે, પરંતુ શ્રુતિ સૂત્ર અનુસાર એ મત નથી. શ્રી વલ્લભાચાર્યજી સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદ વિશે પોતે કહી રહ્યા છે કે બ્રહ્મ જે છે એ ત્રિવિધ ભેદથી રહિત છે. અર્થાત કે સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદ શૂન્ય છે. સ્વગત ભેદ વિશે શ્રી વલ્લભાચાર્યજીનું કહેવું એવું છે કે બ્રહ્મ જે છે એ અંતર્યામીથી પણ ભિન્ન છે. આચાર્ય વલ્લભાચાર્યજીની માન્યતા એવી છે કે ભૂત પ્રાણી માત્રની અંદર જે અંતર્યામી રૂપે રહેલા છે એ પરમાત્મા નથી, પરંતુ અક્ષર છે. અને અક્ષર જે છે એ કર્મનું ફળ આપે છે. જ્યારે શ્રુતિ ભગવદી પોતાના સ્વમુખે કહે છે કે અંતર્યામી રૂપે જે છે એ પરબ્રહ્મ પરમાત્મા જ રહેલા છે. જેમ કે કઠોપનિષદની અંદર 2:4-13 ની અંદર કહ્યું છે, ઈશાનો ભૂત ભવ્યસ્ય સ એવાદ્ય સ ઉ સ્વ. અર્થાત કે જે ભૂત ભવિષ્ય એટલે કાર્ય વર્ગના નિયંતા છે તે અત્યારે છે, કાલે પણ છે, અર્થાત કાળથી પરિચ્છિન્ન છે. અને આ જ વાત જે છે એ મુંડક ઉપનિષદની અંદર 3:1-3 ની અંદર પણ કહેલી છે. ત્યાં સ્પષ્ટ રૂપે શ્રુતિ ભગવદી કહે છે, યદા પશ્યતે રૂપમવર્ણમ કર્તારમ ઈશમ. અર્થાત
કે વિનાશશીલ પ્રધાન અને અવિનાશી જીવ આ બંનેને હરનામે એક દેવ નિયમિત કરે છે. અને આ જ વાત શ્વેતાશ્વેતર ઉપનિષદ 3:1-10 અંદર કહેલી છે, તથા મુંડક ઉપનિષદની અંદર 3:1-2 અંદર પણ કહેલી છે. એટલે શ્રી વલ્લભાચાર્યજી જે છે એ જે અંતર્યામી રૂપે અક્ષરને કહી રહ્યા છે, પરંતુ શ્રુતિ ભગવદી જે છે એ પોતાના સ્વમુખે કહી રહી છે કે અંતર્યામી તરીકે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા રહેલા છે. ચૈતન્ય ગોળના અનુયાયીઓનું કહેવું એવું છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એવો ત્રિવિધ ભેદ શૂન્ય છે. અર્થાત કે બ્રહ્મ જે છે એ સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદ શૂન્ય છે. સ્વગત ભેદ વિશે એ લોકો એવું કહી રહ્યા છે કે બ્રહ્મની અંદર રૂપ સ્વરૂપનો કોઈ પણ ભેદ નથી. જે સ્વરૂપ કહો તે જ રૂપ છે અને રૂપ કહો તે જ સ્વરૂપ છે. જીવની અંદર દેહી ભાવ છે, અર્થાત કે રૂપ સ્વરૂપનો ભેદ છે, પરંતુ પરમાત્માની અંદર રૂપ સ્વરૂપનો ભેદ નથી. પરંતુ એઓની આ માન્યતા જે છે એ શાસ્ત્ર વિરુદ્ધ છે. રામાનુજાચાર્યજી ગીતા ભાષ્યના ઉપોટઘાટની અંદર જ સર્વપ્રથમ પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરે છે, ત્યારબાદ પરમાત્માના સ્વરૂપના ગુણનું વર્ણન કરે છે, ત્યારબાદ રામાનુજાચાર્યજી પરમાત્માના રૂપનું વર્ણન કરે છે અને પછી રૂપના ગુણોનું વર્ણન કરે છે. અને આ પ્રમાણે વર્ણન કરી રામાનુજાચાર્યજી સ્પષ્ટ રૂપે કહે છે કે બ્રહ્મની અંદર રૂપ અને સ્વરૂપનો ભેદ છે. ભગવાનનું રૂપ પણ ભિન્ન છે અને પરમાત્માનું સ્વરૂપ જે છે એ પણ ભિન્ન છે. એ બંને ભિન્ન હોવા છતાં પણ અપૃથક છે. અને આ જ વાત વેદાંત દેશિક આચાર્યએ રામાનુજાચાર્યજીએ જે ગીતાનું ભાષ્ય રચેલું છે એના પર તાત્પર્ય ચંદ્રિકા નામની જે ટીકા રચેલી છે તેના ઉપોટઘાટની અંદર રામાનુજાચાર્યજીના આ વાક્યની ટીકા કરતા એમણે પણ ત્યાં રૂપ અને સ્વરૂપનો ભેદ જે છે એ બતાવેલો છે. ઉદ્ધવ સંપ્રદાયના પ્રકાંડ વિદ્વાન સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ઉપનિષદની ઉપર ભાષ્યની રચના કરેલી છે. એ ઉપનિષદના ભાષ્યની અંદર, ઈશાવાસ્ય ઉપનિષદની અંદર તદે જતી તન્ને જતી આ મંત્રનું ભાષ્ય કરતા થકા સદગુરુ ગોપાળાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે પોતે કહી રહ્યા છે, રૂપ ચલતી સ્વરૂપ ન ચલતી. આ પ્રમાણે કહીને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પણ રૂપ અને સ્વરૂપનો ભેદ જે છે બતાવેલો છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર ઉત્તરાર્ધની અંદર ભગવાન શ્રી કૃષ્ણની નિત્યચર્યાનું વર્ણન કરવામાં આવેલું છે. અને ત્યાં સુખદેવજી મહારાજ સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પ્રાતઃકાલે બ્રહ્મ મુહૂર્તમાં ઊભા થઈને હાથ પગ મોં ધોઈને પોતાના માયાતીત આત્મ સ્વરૂપનું ધ્યાન કરતા હતા. અને આ પ્રમાણે કહીને સુખદેવજી મહારાજે પોતાના સ્વમુખે શ્રી કૃષ્ણના રૂપ અને એમના સ્વરૂપની અંદર ભેદ બતલાવેલો છે. એટલે ગૌડ ચૈતન્ય મતના અનુયાયીઓ જે એવું કહી રહ્યા છે કે બ્રહ્મનું રૂપ છે તે જ સ્વરૂપ છે અને સ્વરૂપ છે તે જ રૂપ છે, એ વાત શ્રીમદ ભાગવતના સુખદેવજીના અભિપ્રાય પ્રમાણે અમાન્ય થઈ જાય છે. એટલે રામાનુજાચાર્યજી જે બ્રહ્મને સજાતીય વિજાતીય ભેદથી શૂન્ય કહે છે એ વાત યથાર્થ છે. અને રામાનુજાચાર્યજી બ્રહ્મની અંદર સ્વગત ભેદ બતાવે છે એ જ શાસ્ત્ર પ્રમાણે અનુકૂળ થઈ પ્રમાણે છે. આ પ્રમાણે ભક્તો બ્રહ્મની અંદર સજાતીય વિજાતીય અને સ્વગત ભેદ જે છે એ જોવા મળે છે. અર્થાત કે બ્રહ્મ જે છે એ સજાતીય અને વિજાતીય ભેદથી શૂન્ય છે
પરંતુ એની અંદર સ્વગત ભેદ છે એવું વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓનું કહેવું છે. આ પ્રમાણે ભક્તો, તમને લોકોને બ્રહ્મ તત્વની અંદર જે સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદ જે છે તેની થોડી ઘણી માહિતી જે છે એ અમે તમને આપી. હવે પુનઃ આપણે આપણી મૂળ કથાની ઉપર આવીએ. ભગવાન શ્રીમદ નારાયણની અંદર અર્થાત કે પરમાત્માના રૂપની અંદર જે દિવ્ય ગુણ જે છે એની અંદર પરમાત્માની અંદર એક યૌવન નામનું ગુણ છે. યૌવન એટલે શું? તો કુમાર અવસ્થા પછી દેખાતો અત્યંત રમણીય રૂપ સ્વભાવ તેને યૌવન કહેવામાં આવે છે. 16 વર્ષની ઉંમરને યૌવન કહેવાય છે. પરબ્રહ્મ પરમાત્મા ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર જે સાકાર વિગ્રહ ધારણ કરીને રહેલા છે, એ સાકાર વિગ્રહ જે છે એ હંમેશા એક સરખો રહે છે અને એ વિગ્રહ જે છે એ યુવા અવસ્થાથી યુક્ત છે. એ વિગ્રહની અંદર કોઈ પણ જાતનો વિકાર થતો નથી, કારણ કે કાળ છે, માયા છે, એ બંને તત્વો જે છે એ ભગવત ધામની અંદર જોવા મળતા નથી. કાળ જે છે એ ભગવત ધામની અંદર છે, છતાં પણ એ વિભૂતિનું એ પરિણામપણું જે છે એ કરી શકતો નથી. એટલે પરબ્રહ્મ પરમાત્માનું એ રૂપ જે છે એ નિત્ય એક સરખું રહે છે. પરબ્રહ્મ પરમાત્મા જ્યારે ધરાતલની ઉપર મનુષ્ય રૂપ ધારણ કરીને આવે છે, ત્યારે એમની અંદર બાળ અવસ્થા છે, કિશોર અવસ્થા છે, યૌવન અવસ્થા છે, વૃદ્ધાવસ્થા છે, એ બધું દેખાય છે. પરંતુ ભગવત ધામની અંદર જે સ્વરૂપ રહેલું છે એ હંમેશા યુવા અવસ્થાથી યુક્ત જ રહેલું છે. માટે જ વેદાંત સંગ્રહની અંદર રામાનુજાચાર્યજી કહે છે, નિત્યાકૃતિ ધરો યુવા, અર્થાત કે નિત્ય યુવા આકૃતિને ધારે છે. આ પ્રમાણે રામાનુજાચાર્યજીએ સ્પષ્ટ રૂપે વેદાંત સંગ્રહની અંદર આ વાત જે છે એ કહેલી છે. એ જ વેદાંત સંગ્રહની અંદર રામાનુજાચાર્યજી બીજા એક સ્થાન પર કહે છે કે યુવા કુમાર, અર્થાત કે યુવા એટલે કે કુમાર, અત્યદ્ભુત અચિંત્ય નિત્ય યૌવન, અર્થાત કે પરમાત્માની યુવા અવસ્થા નિત્ય હોવાથી ચિંતન પણ ન કરી શકીએ એવી અદ્ભુત, અર્થાત કે સર્વોત્કૃષ્ટ છે. ભગવાન સ્વામિનારાયણ પણ સત્સંગી જીવનની અંદર કિશોર વયસમ પ્રભુમ, અર્થાત કે ભગવાન સદા કિશોર અવસ્થાવાળા છે. યુવા અવસ્થાને કિશોર અવસ્થા કહેવામાં આવે છે. ગદડા મધ્યના 13મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને કિશોર છે. ઉપોટ ઘાટની અંદર નમ સંતો લખે છે એ સદા કિશોર મૂર્તિ છે. આ પ્રમાણે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સદા યુવા અવસ્થા ધારણ કરીને જ રહેલા છે. ત્યાં કાળ હોવા છતાં પણ કાળનું કોઈ પણ સામ્રાજ્ય જે છે એ ચાલતું નથી. લીલા વિભૂતિની અંદર પરમાત્માનું જે વપુ છે, અર્થાત કે લીલા વિભૂતિની અંદર પરબ્રહ્મ પરમાત્મા જ્યારે પધારે છે ત્યારે એની અંદર વિભિન્ન અવસ્થાઓ જોવા મળે છે. પરંતુ અક્ષર બ્રહ્મધામની અંદર જે ભગવાનનું રૂપ જે છે એની અંદર કોઈ પણ જાતની અવસ્થાઓ જે જોવા નથી મળતી, એ સદા યુવા અવસ્થાથી યુક્ત જ રહે છે. આ પ્રમાણે પરમાત્માનું યૌવનત્વ જે છે એ ભગવત ધામની અંદર જોવા મળે છે. હવે આપણે પરબ્રહ્મ પરમાત્માની અંદર જે સૌગંધ્ય નામનો ગુણ જે છે એના પર થોડી વાત કરીએ. તો અત્તર, ચંદન, પુષ્પ, કેસર વગેરે સુગંધી પદાર્થો વિના પોતામાં રહેલા અત્યંત સુગંધથી બીજા પદાર્થોને સુગંધીમાન કરે છે. પરબ્રહ્મ પરમાત્માનું એ રૂપ જે છે
એ રૂપમાંથી મંદ મંદ સુગંધ જે છે એ નીકળ્યા કરે છે. જગતની અંદર જેટલા પણ પદાર્થો છે, અર્થાત કે સુગંધિત પદાર્થો છે, એ પદાર્થોની અંદર જે સુગંધ જોવા મળે છે એ તો પરમાત્માએ આપેલી છે, પણ પરમાત્માની અંદર જે સૌગંધ્ય છે એ તો સ્વાભાવિક છે. અને એટલે જ માટે પરબ્રહ્મ પરમાત્માને સર્વગંધ તરીકે કહેલા છે. બ્રહ્માનંદ સ્વામી જે છે એ પણ પોતાના કીર્તનમાં ગાય છે, કેસર સરીખો સુગંધ શ્વાસે. જે પ્રમાણે કેસરનો સુગંધ હોય એ જ પ્રમાણે પરમાત્માની મૂર્તિમાંથી એ મંદ મંદ ગંધ જે છે એ સ્ફુર્યા કરે છે. અને એને લઈને એઓ પોતાના આ સૌગંધ્યથી બધાને જ પ્રભાવિત કરી દે છે. રામાયણના સુંદરકાંડની અંદર હનુમાનજી મહારાજ કહે છે, તસ્યાનનમ પદ્મ સમાન ગંધી, અર્થાત કે પરબ્રહ્મ પરમાત્માનું મુખ જે છે એ કમળની સમાન સુગંધી છે. વેદાંત સંગ્રહની અંદર રામાનુજાચાર્યજી કહે છે, પુણ્ય ગંધ વાશિતા નંદ દિગંતરાલહ, અર્થાત કે પવિત્ર સુગંધના સુવાસથી સમગ્ર વિશ્વને સુગંધિત કરનારા પરબ્રહ્મ છે. પરબ્રહ્મ પરમાત્માની અંદર જે ગંધ રહ્યો છે, અર્થાત કે સુગંધ રહી છે, એના દ્વારા એ સમસ્ત વિશ્વને સુગંધિત કરી રહ્યા છે. અત્તર આદિકની અંદર જે સુગંધ જોવા મળે છે એ પરમાત્માએ આપેલી છે, જ્યારે પરમાત્માની અંદર જે સુગંધ જે છે એ સ્વાભાવિક છે. સત્સંગી જીવનના 4th પ્રકરણના 72મા અધ્યાયની અંદર કહ્યું છે, ડીક પ્રસારત સુગંધ, અર્થાત કે દિગંત સુધી પરબ્રહ્મની સુગંધ હોય છે. પંચાળાના 3જા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને જેવો ભગવાનમાં સુગંધ છે તેવો બીજે નથી. પરબ્રહ્મ પરમાત્માની અંદર જે સુગંધ જે છે એવો સુગંધ બીજાની અંદર જોવા નથી મળવો. મત્સ્ય ગંધાને જે સુગંધીપણું આપનારા જે હતા એ પરાશર મુનિ હતા. મત્સ્ય ગંધા જે છે એ મત્સ્ય દ્વારા પ્રગટ થાય છે અને એના શરીરમાંથી માછલીના જેવી દુર્ગંધ આવતી હોય છે, પરંતુ પરાશર ઋષિ જે છે એના પર કૃપા કરે છે અને એને લઈને એના શરીરમાંથી પણ દિવ્ય ગંધ જે છે એ નીકળતી હોય છે. મત્સ્ય ગંધાને જે સૌગંધ્ય આપેલું હતું એ પરાશર ઋષિએ આપેલું હતું, પરંતુ પરમાત્માનું સૌગંધ્યપણું જે છે એ તો સ્વાભાવિક છે. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માની અંદર એક સૌગંધ્ય નામનો ગુણ રહેલો છે. શ્રીમદ નારાયણની અંદર એક સૌકુમાર્ય નામનો પણ ગુણ છે. એનો અર્થ થાય છે કે અતિ શક્તિશાળી હોવા છતાં ખીલેલા પુષ્પ જેવી કોમળતા એ પરમાત્મામાં રહેલી છે, એટલે પરમાત્માને સૌકુમાર્ય કહે છે. અતિ શક્તિશાળી હોવું અને શરીરની કોમળતા કહેવી એ તો વિરુદ્ધ જણાઈ જાય છે. જગતમાં જે કઠોર હોય તે શક્તિશાળી હોય, અને જે શરીર કોમળ હોય તે સ્વભાવે પણ મૃદુ હોય છે. પણ અહીં પરમાત્મામાં શક્તિ પણ છે અને કોમળતા પણ છે. એ જ પરમાત્માનું વૈશિષ્ટપણું છે. પરમાત્માની અંદર શક્તિ જે છે એ એવી શક્તિ છે કે એ અચિંત્ય કાર્ય કરવા માટે પણ સમર્થ છે. આ પ્રમાણેની શક્તિ હોવા છતાં પણ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અત્યંત કોમળ છે. શક્તિશાળી માણસ હોય છે જેના હાથ અને પગ જે છે એ અત્યંત મજબૂત હોય છે, પરંતુ એ વ્યક્તિ જે છે એ કોમળ નથી હોતો, એ કઠોર હોય છે. જ્યારે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અત્યંત શક્તિશાળી હોવા છતાં પણ સુકોમળ છે. રામાયણના અરણ્ય કાંડની અંદર મહર્ષિ વાલ્મીકી લખે છે, સુકુમારો મહાબલો, અર્થાત કે મહાશક્તિશાળી હોવા છતાં પણ
સુકુમાર છે. વેદાંત સંગ્રહની અંદર રામાનુજાચાર્યજી કહે છે, પુષ્પહાસ સુકુમાર, અર્થાત કે ખીલેલા પુષ્પની સમાન સુકોમળ છે. સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 53મા અધ્યાયના 35મા શ્લોકની અંદર સદગુરુ સતાનંદ સ્વામી પોતે લખે છે, માર્દવસ્ય કણિકા કિમુ લેભે પદ્મકોશ નવનીત શિરીષૈહી, અર્થાત કે પરમાત્માના હૃદયની કોમળતા એટલી છે કે કમળમાં રહેલા તંતુ, માખણ અને અળસીના ફૂલો પણ લજ્જા પામી જાય છે. પરબ્રહ્મ પરમાત્માની અંદર એવી કોમળતા છે કે એને લઈને માખણ છે, કમળના તંતુ છે, અળસીના ફૂલો છે, એ પણ લજ્જા પામી જાય છે. આ પ્રમાણે ભક્તો ભગવાનની અંદર સૌકુમાર્ય નામનો ગુણ રહેલો છે. હવે પરમાત્માની અંદર જે માધુર્ય નામનો ગુણ જે રહેલો છે તેની વાત કરીએ. ભક્તો, માધુર્ય નામનો ગુણ જે છે ને એ ભગવાનના સ્વરૂપની અંદર પણ રહેલો છે અને રૂપની અંદર પણ રહેલો છે. આ ગુણની વિશેષતા છે કે આ ગુણ સ્વરૂપમાં પણ છે અને રૂપની અંદર પણ છે. બંને જગ્યાએ આ ગુણ જે છે એ જોવા મળે છે. માધુર્ય એટલે શું? તો પોતાના પ્રત્યે દ્વેષ રાખનારા દ્વેષીઓના દ્વેષને પોતાની દ્રષ્ટિ માત્રથી દૂર કરી તે દ્વેષીના ચિત્તને આકર્ષીને પોતાના તરફ રસોત્પત્તિ કરાવવી, તેને માધુર્ય કહે છે. દ્વેષીના દ્વેષને પણ પોતાની દ્રષ્ટિથી દૂર કરી એની અંદર પણ રસો ઉત્પત્તિ કરવી, તેને માધુર્ય કહેવામાં આવે છે. આ સંબંધની અંદર શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર તથા મહાભારતની અંદર આવતા શિશુપાલનું દ્રષ્ટાંત જે છે પર્યાપ્ત છે. શિશુપાલ જે છે એ રાજસૂય યજ્ઞ વખતે ભરી સભાની અંદર ભગવાન શ્રી કૃષ્ણને એક પછી એક એમ 100 ગાળ દે છે. આ પ્રમાણે 100 ગાળ દેવા છતાં, 100 અપરાધો કરવા છતાં ભગવાને તેનું ચિત્ત પોતા તરફ આકર્ષિત કર્યું હતું. શિશુપાલ જે છે એ એક પછી એક કેટલીય ગાળ દેતો જ ગયો, પરંતુ પરબ્રહ્મ પરમાત્માએ એનું ચિત્ત જે છે એ પણ પોતાની તરફ આકર્ષિત કરી લીધેલું હતું. આદિ જગતગુરુ શંકરાચાર્યજી જેઓ બ્રહ્મ તત્વને કેવલ ને કેવલ નિર્વિશેષ માને છે, એ જ શંકરાચાર્યજીની પરંપરાની અંદર આવતા મધુસૂદન સરસ્વતી જેઓ પણ જ્ઞાનના પારને પામી ગયા હતા, અદ્વૈતની અંદર એની સમ્યક નિષ્ઠા થઈ ગઈ હતી, પરંતુ પરમાત્માની મધુરતાએ, અર્થાત કે સાકાર પરબ્રહ્મ પરમાત્માની મધુરતાએ એને પોતાની તરફ આકર્ષિત કરી દીધેલા હતા. પરબ્રહ્મ પરમાત્માની અંદર એવું માધુર્ય રહેલું છે. ગંગાપુત્ર ભીષ્મ જે છે એઓ પોતાના સ્વમુખે કહે છે, મત ચિત્તા મદગત પ્રાણાહા, અર્થાત કે મારામાં જેનું ચિત્ત અને પ્રાણ જોડાયેલા છે તેવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ. આ પ્રમાણે ગંગાપુત્ર ભીષ્મની અંતકાળે સ્થિતિ થઈ ગઈ હતી. શિશુપાલનો ભગવાન શ્રી કૃષ્ણએ વધ કરી દીધો, છતાં પણ એમની અંદર કોઈ પણ જાતની ઉગ્રતા જોવા મળી ન હતી. એમનું સૌમ્ય સ્વરૂપ જ તે વખતે પણ જણાતું હતું. કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાના ભક્ત હોય કે દ્વેષી હોય, તે સર્વના હૃદયમાં ચંદ્રમા સમાન પ્રિય થવાપણું એ જ માધુર્ય કહેવાય છે. સોમવત પ્રિય દર્શન, અર્થાત કે ચંદ્રમાનું દર્શન જેમ પ્રિય લાગે છે
તેમ ભગવાનનું દર્શન પણ અતિ પ્રિય લાગે છે. દ્વેષી હોય એ દ્વેષી પણ પરમાત્માનું એ રૂપ જોઈને પોતાનો દ્વેષ જે છે એ ત્યાગ કરી દે છે. વાલ્મીકી રામાયણની અંદર અરણ્ય કાંડની અંદર એક કથા આવે છે. શૂર્પણખા જે છે એ ભગવાન શ્રી રામની પાસે પરણવાની ઈચ્છાથી એમની પાસે આવે છે. ભગવાન શ્રી રામ એને મનાઈ કરી દે છે અને શૂર્પણખા જુએ છે કે રામની સાથે આ સીતા નામની જે સ્ત્રી જે છે એ જ અમારા મિલનની અંદર અવરોધરૂપ છે. એટલે એ સીતાને મારવા દોડે છે. એટલે ભગવાન શ્રી રામની આજ્ઞાથી લક્ષ્મણજી જે છે એ શૂર્પણખાના નાક અને કાન કાપી નાખે છે. નાક અને કાન કપાઈ ગયા એટલે રોતી ચિલ્લાતી શૂર્પણખા જે છે એ પોતાના ભાઈ ખર અને દૂષણની પાસે જાય છે અને ખર અને દૂષણને બધી વાત કરે છે. ત્યારે ખર અને દૂષણ અને ત્રિશિરા પોતાની સમસ્ત સેના લઈને ભગવાન શ્રી રામની ઉપર આક્રમણ કરે છે. એ વખતે ભગવાન શ્રી રામનું રૂપ જોઈને ખર અને દૂષણ જે છે એ પોતાનો દ્વેષ જે છે એ ત્યાગ કરી દે છે. એ મનોમન વિચાર કરવા લાગી કે આટલા સુંદર પુરુષ છે આ, ને અમારી બહેન શૂર્પણખાએ આનો ઘાત કરવા માટે અમને મોકલેલા છે. એટલે ખર અને દૂષણની અંદર જે દ્વેષ ભાવના હતી ને એ દ્વેષ ભાવના પણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી રામનું રૂપ જોઈને નિવૃત્ત થઈ ગઈ અને એ લોકો પણ દ્વેષ ભાવ ત્યાગ કરીને ભગવાન શ્રી રામની સાથે પ્રેમ કરવા લાગ્યા. આ પ્રમાણેનું ભગવાન શ્રી રામનું માધુર્ય છે કે દ્વેષી જે છે એ દ્વેષીઓને પણ હૃદયમાં ચંદ્રમા સમાન પ્રિય થઈ જાય છે. પંચાળાના ત્રીજા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને જેવો ભગવાનમાં રસ છે તેવો બીજે નથી. ગદડા મધ્યના 13મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે. પંચાળાના 4થા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે એ ભગવાનમાં જેવો રસ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો રસ નથી જે જેની ઉપમા દઈએ. ઉપોટ ઘાટની અંદર નંદ સંતો લખે છે કે શ્રીજી મહારાજની જે મૂર્તિ તે મધુરતા તેને યુક્ત છે. આજે પણ ગોપીનાથજી મહારાજ ગઢપુરની અંદર બિરાજમાન છે. ભગવાન શ્રી હરિ જ સાક્ષાત ત્યાં બિરાજમાન છે. ગોપીનાથજી મહારાજના સ્વરૂપના જ્યારે દર્શન કરીએ છીએ ત્યારે જેટલો પણ દ્વેષ જે છે ને એ એક બાજુ થઈ જાય છે. મનમાં એવી જ ઈચ્છા થાય છે કે ગોપીનાથજી મહારાજના દર્શન કરીએ બીજું કંઈ કરવું નથી. ત્યાં એમ થાય છે પુરુષમ ન પરમ કિંચિત સા કાષ્ટા સા પરાગતિ. આ શ્રુતિ જે છે એ ત્યાં ચરિતાર્થ થઈ જાય છે. આવું ભગવાનનું માધુર્ય છે. ભગવાનની મૂર્તિની અંદર આ પ્રમાણેનું માધુર્ય જે છે એ જોવા મળે છે કે દ્વેષીઓના દ્વેષને પણ એ પરમાત્મા જે છે એ નિવૃત્ત કરી દે છે અને એને પણ અત્યંત ચંદ્રમા સમાન પ્રિય થઈ પડે છે. હવે એક બીજી મહત્વની વાત આપણે શ્રવણ કરીએ. જે વાત જે છે એ કરવી અત્યંત જરૂરી છે. ભક્તો, ભગવાનનો એક કરચરણાદિક વિવિધ અવયવ વાળું કોટી કોટી કામદેવના મનને હરનારું રૂપ જે છે એ વસ્ત્ર વિભૂષણ આયુધ આદિક વડે અત્યંત સુશોભિત છે. પરંતુ
જૈનાદિકની મનમાની માન્યતા મુજબ એ વસ્ત્રાદિકથી રહિત કેવલ નગ્ન નથી. આમ જોવા જઈએ ને ભક્તો, તો ભગવાનના એ રૂપને વસ્ત્રાદિકની પણ જરૂર નથી. પરબ્રહ્મ પરમાત્મા નગ્ન અવસ્થાની અંદર પણ એટલા સુંદર દેખાય છે. આનું દ્રષ્ટાંત ઋષભદેવ ભગવાન છે. ભગવાને જ્યારે ઋષભદેવ રૂપે આ ધરાતલની ઉપર અવતાર ધારણ કર્યો અને પરમાત્મા સંન્યાસીનું રૂપ ધારણ કરીને, અવધૂતનું રૂપ ધારણ કરીને, નગ્ન થઈને જ્યારે ધરાતલની ઉપર સ્વચ્છંદ વિચરણ કરતા હતા, ત્યારે ભગવાનનું એ રૂપ જે છે એ જોઈને સ્ત્રીઓ અને પુરુષોના મન જે છે એ રૂપની અંદર આકર્ષિત થઈ જતા હતા. ભગવાનના એ રૂપને વસ્ત્ર કે વિભૂષણની જરૂર નથી. પરબ્રહ્મ પરમાત્મા તો આમ જ એટલા બધા સુંદર દેખાય છે કે જેની કોઈ વાત નહીં. પરંતુ વસ્ત્ર અને વિભૂષણ દ્વારા એ પરમાત્માનું એ રૂપ જે છે એ અતિશય દીપવા લાગે છે. વસ્ત્ર અને વિભૂષણ જે છે એના પર સ્થિત થઈને પોતે કૃત્ય થઈ જાય છે. આપણે બધા જે છીએ એ વસ્ત્ર છે, અલંકાર છે, એનાથી સુશોભિત થઈએ છીએ. જ્યારે પરમાત્માના રૂપની ઉપર વસ્ત્ર અને અલંકાર જે છે સ્થિત થઈને પોતાને કૃત્ય માને છે. એ ભગવાન દ્વારા એ વસ્ત્ર છે, અલંકાર જે છે એ દેદીપ્યમાન થાય છે. પરબ્રહ્મ પરમાત્માના મસ્તકની ઉપર કિરીટ છે. જે કિરીટ જે છે એ સર્વેશ્વરનું અસાધારણ ચિહ્ન છે. ભગવાન શ્રીમદ નારાયણ પિતાંબર ધારણ કરે છે. જે પિતાંબર માતા રાધાજીના ભાવથી તથા લક્ષ્મીજીના ભાવથી ભગવાન ધારણ કરે છે. કારણ કે બંને માતાઓનું વર્ણ જે છે એ પિત્ત વર્ણ છે અને એને લઈને પરબ્રહ્મ પરમાત્મા જે છે પિતાંબર ધારણ કરે છે. આ વાત જે છે એ વલ્લભ સંપ્રદાયની સેવા રીતિની અંદર લખાયેલી છે. પરબ્રહ્મ પરમાત્મા જે છે એ વૈજંતી માળા ધારણ કરે છે. જે વૈજંતી માળા પરત્વને સૂચવનારી છે. આ વૈજંતી માળા જે છે એ 5 તત્વોમાંથી બનેલી છે અને 5 તત્વ છે નીલ, મુક્તા, માણિક્ય, વૈદુર્ય અને વજ્ર. આ 5 પ્રકારના મણિઓથી આ માળા જે છે બનેલી છે અને આ વૈજંતી માળા જે છે કેવલ ને કેવલ પુરુષોત્તમ નારાયણના કંઠની અંદર જ હોય છે. બીજા કોઈના કંઠની અંદર આ વૈજંતી માળા જે છે એ જોવા નથી મળતી. પરબ્રહ્મ પરમાત્મા પોતાના કંઠ પ્રદેશની અંદર કૌસ્તુભ મણિ ધારણ કરે છે. જે કૌસ્તુભ મણિ જે છે એ પણ પરત્વને સૂચવનારો છે. પોતાના બંને બાહુઓની અંદર પરબ્રહ્મ પરમાત્મા જે છે એ બાજુબંધ ધારણ કરે છે. કેડની ઉપર કટી મેખલા ધારણ કરે છે અને પોતાના હાથની અંદર મુરલી ધારણ કરે છે અને મધુર સ્વરે કરીને એ બજાવી રહ્યા છે અને મુરલી બજાવીને ભક્તોના મનને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા છે. દ્વિભુજ ભગવાન જ્યારે ધારણ કરીને બેઠા હોય ત્યારે પોતાના વરદ હસ્તની અંદર એવો મુરલી ધારણ કરીને બેઠા હોય છે. જ્યારે પરબ્રહ્મ પરમાત્મા ચતુર્ભુજ રૂપ ધારણ કરીને બેઠા હોય છે ત્યારે પરબ્રહ્મ પરમાત્માના ચારેય હાથોની અંદર શંખ, ચક્ર, ગદા અને પદ્મ જે છે એ સુશોભિત થતા હોય છે. અષ્ટભુજ ધારણ કરીને એ પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન હોય છે ત્યારે એમના 8 હાથોની અંદર વિવિધ પ્રકારના અસ્ત્ર શસ્ત્ર જે છે એ સુશોભિત થતા હોય છે. સહસ્ત્રભુજ ધારણ કરીને એ પરમાત્મા જ્યારે વિરાજમાન હોય છે ત્યારે એ પરમાત્માના હાથોની અંદર અનેકો આયુધો હોય છે. કોઈ વ્યક્તિ એવી શંકા કરે કે પરબ્રહ્મ પરમાત્મા તો સત્ય સંકલ્પ છે, એના સંકલ્પ માત્રથી અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થઈ જાય છે. તો પરબ્રહ્મ પરમાત્મા આ આયુધો શા માટે ધારણ કરે છે? તો એનો ખુલાસો જે છે એ વિષ્ણુ સહસ્ત્ર નામના ભાષ્યની અંદર પરાશર ભટ્ટાચાર્યજીએ કરેલો છે. વિષ્ણુ સહસ્ત્ર નામના ભાષ્યની અંદર પરમાત્માનું 1000મું નામ સર્વપ્રહણ
આયુધાય નમઃ. આ પ્રમાણેનું જે ભગવાનનું નામ છે એના ભાષ્યની અંદર પરાશર ભટ્ટાચાર્યજી કહે છે કે ભગવાન પોતાના હાથોની અંદર જે આયુધો ધારણ કરે છે એનું કારણ એટલું જ છે કે એ આયુધો દ્વારા એ ભગવાન જે છે એ ભક્તોની રક્ષા કરી શકે છે. ભક્તોની રક્ષા કરવાને અર્થે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાના હાથોની અંદર આયુધ ધારણ કરે છે અને આયુધ ધારણ કરીને એવું ભક્તોની રક્ષા કરે છે. આ જ વાત સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 13મા અધ્યાયની અંદર ભગવાન શ્રી હરિએ પોતાના સ્વમુખે કહેલી છે. ત્યાં પણ પરબ્રહ્મ પરમાત્મા જે છે પોતાના સ્વમુખે કહે છે કે વિરોધીઓના વિનાશપૂર્વક આશ્રિતોના અભિરક્ષણાર્થે ભગવાન શ્રીમન નારાયણ પોતાના હાથોની અંદર અસ્ત્ર શસ્ત્ર જે છે ધારણ કરે છે. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માનું એ રૂપ જે છે એ દિવ્ય વસ્ત્ર અને અલંકારથી સુશોભિત છે અને અચિંત્ય આયુધોથી પણ એ સુશોભિત થાય છે. આ પ્રમાણે ભક્તો ભગવાનના રૂપનું વર્ણન જે છે અને રૂપની અંદર રહેલા દિવ્ય ગુણોનું વર્ણન જે છે એ શાસ્ત્રોની અંદર કરેલું જોવામાં આવે છે. આ પ્રમાણે ભક્તો અહીં પરબ્રહ્મ પરમાત્માના રૂપની અંદર જે પણ કઈ ગુણો જે છે તેનું વર્ણન જે છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછીના પ્રવચનની અંદર આપણે બધા એક બહુ જ મહત્વના વિષયની ઉપર ચર્ચા શ્રવણ કરશું અને એ વિષય છે કે પરમાત્માને દિવ્ય પત્ની યોગ. પરબ્રહ્મ પરમાત્માને દિવ્ય પત્નીઓ છે અને એ દિવ્ય પત્ની યોગની ઉપર આપણે બધા લાગલગાટ 3 પ્રવચન જે છે એ શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વધરાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.